દખ ઉપજે, એક આયે દખ જાય, એક વિદેશ ગયો ન વિહરે અને એક પાહે નો પોહાય. એક વ્યક્તિ તમારા પરિવારમાં આવી જાય ને તો પરમાત્માના ખોળા સુધી પહોંચાડી દે. એક યુવાન, એકનો એક દીકરો, કેળાને કાંઠે વાડી કો હાકી અને એ નાનો એવો એમને પોતાની વાડી ચલાવે. પણ બાપ દાદાના સંસ્કાર એટલે સાહેબ કેળાના કાંઠે વાડી, ઘેઘુર વડલો અને કહેવાય ગયો વડલાની નીચે નાનું એવું પરબ બાંધ્યું. આવતા જતા માણસો પાણી પીવે, ઘડીક વિહામો ખાય. પણ ઘટના એવી ઘટે છે, બે વ્યક્તિ રોજ આવે છે. વાતમાં ધ્યાન આપજો કે ઘરમાં સંસ્કાર આવી જાય તો કેટલું પરિવર્તન થઈ જાય. એ કેળાને કાંઠે પોતાની વાડી પરબ બાંધેલું, આવતા જતા માણસો ત્યાં પાણી પીવે, વિહામો ખાય. પણ એકવાર ઘટના એવી ઘટે છે, ઓલા રોજ બે જણ આવે છે ને ભાઈ, એને બરોબર બપોરને ટાણે આવવું, આનું બપોરનું ભાત આવવું, અને બરોબર ભાત ખોલીને બેઠો છે. અને આપણી ધરતીની ખાનદાની છે કે એકલા એકલા ખવાય નહીં. આવો મારો બાપ, આવો જમવા માટે. ઓલા બેયને ખબર છે કે આ એકનું જ ભાત છે, એમાં ત્રણ કેમ થવાય, એટલે એને છે બટકું ચાખી લીધું, થોડુંક અન્ન ખાધું એનું. અમે જમીન આવ્યા છીએ ભાઈ, પણ તે કીધું એટલે અમે અન્નને અનાર્દન નથી કરતા, એને સ્વીકાર લઈ. એક બટકું ખાઈ અને પાણી પીધું, અન્ન તો ગયું પેટમાં. હવે સાંભળજો, બે જમીન બેઠા છે. વૈશાખનો તડક્યો છે અને એવે ટાણે વડલાના ઘેઘોર ઝાડની નીચે એમ કહેવાય કે જ્યાં ઘડીક પોરો ખાવા માટે બે જણા બેસી ગયા. અને ઓલો ભાઈ બરોબર જમીન ઊભો થયો, બાજુમાં ખાટલો નાખ્યો, બે ત્રણેય જણા બેઠા છે. અને હવે ઓલો ભાઈ પૂછે છે કે મારે પૂછાય નહીં, તમે તો મારા પ્રગણા છો, મારા પરણલા છો, મારા પહુડ છો, મારા મહેમાન છો, મારા અતિથિ છો. પણ હું તમને અવારનવાર જોઉં છું આ કેળે, તમે અવારનવાર અહીંયા પાણી પીવો છો, અને આજ તો તમે માનો ને મારું અન્ન પણ થોડુંક ખાધું મારો, તો હું આપનો પરિચય પૂછી શકું, આપ કોણ છો? બે મિત્રો કહે છે કે ન પૂછતો સારું છે, અમારો પરિચય દીધા જેવો નથી. કે પણ એમાં શું વાંધો? કે દોસ્ત વાંધો એ છે બીજી વાર તું આવે એમ નહીં કહી શકે એમ નહીં. અને ત્રીજી વાત એ કહું, બેટા કદાચ તું ડરી પણ જા. તને ડર તો નહીં લાગે ને? કે ડર શેનો? હવે તમે મારા ભેગા જમ્યા છો, હવે શેનો ડર? મારું પાણી પીધું છે, અવારનવાર તમે મારી વાડી આવ્યા છો, હવે એમાં મને શેનો ડર? તાક તો સાંભળી લે યુવાન, અમે બે યમના દૂત છીએ. હે કે યમના દૂત છીએ બેટા અમે. યમરાજા જે જે ગામમાં અમને મોકલે જીવ લેવા અમે નીકળીએ, માણસનું રૂપ ધારણ કરી લઈએ. અને માણસ થાય છે ત્યારે વેદના થાય છે કે પ્રેમ શું કહેવાય. અમે આ તારું ખાધું છે બેટા, હો તો મારું ખાધું છે એના માટે હું કઈ ઉપકારની વાત નથી કરતો, પણ તો તમે અનેક વાર મારી ભેગું પાણી પણ પીધું છે, રોજ મારી વાડીએ વિહામો લીધો છે, હવે મને કોઈ ડર નથી. પણ એક મારું કામ કરશો? શું? કે યમરાજાને મળતા હશો ને? હા, તો કાલે જોતા આવજો ને મારું મોત ક્યારે છે. દોસ્ત, જેનું ખાધું હોય એનું કલ્યાણ જોવાનું હોય, એનું મોત અમારે ન જોવાય. ભલે અમે જમલા દૂત છીએ, પણ આ ધરતી ઉપર અનેક વાર આવ્યા છીએ, માણાના રૂપ ધારણ કર્યા છે, અને માણામાં કેટલો પ્રેમ હોય અમે જોયું છે. કે નહીં કે હા કયો ને ક્યાં ના કયો. બહુ જીદ કરી ત્યારે કીધું તો અમે જોતા આવશું. યમના દરબારમાં જઈને ચોપડો ખોલ્યો, એ છોકરાનું મૃત્યુ જોયું, મોત જોઈને ધીરે ધીરે હાલ્યા આવ્યા. યુવાન નેજવા માંડી રાહ જોવે છે, ક્યારે આવે, ક્યારે પૂછું. પણ ઓલા રસ્તે આવતા હતા ને, એ આવીને બેઠા, પાણી પાયું. હવે મિત્ર પૂછે છે કે હવે કયો મને? કે મિત્ર, તારું મૃત્યુ એવી રીતે છે કે તારી પરિણાની પહેલી રાત હોય, અને તું તારી નવોઠાને મળવા માટે જાતો હો, અડધો દાદરો ચડે અને અડધા દાદરે તને સર્પદંશ થાય,
અને તારું મૃત્યુ થાય. ઓ પછી મરક મરક દાંત કાઢે છે યુવાન કે મિત્રો પણ મને હરખ એ વાતનો છે કે મને ખબર તો પડી ગઈ કે મારું મૃત્યુ ક્યારે છે. હા, પરણું નહીં તો કે તો તારું મૃત્યુ નથી. યુવાને નક્કી કર્યું, મોતનો ડર કોને ન લાગે. પણ મિત્રો ઓલા કઈ ન્યાલી પાછા ફરી ગયા. પછી બે યમના દૂત રડે છે. હાબળજો પ્રેમ શું કરાવે. પણ એક જે યમનો દૂત હતો એ અતિશય રડે છે. ત્યારે બીજા યમના દૂતે એટલું કીધું કે દોસ્ત મિત્ર તો મારોય છે, દુઃખ મને છે, પણ તું કેમ એટલો બધો રડે છો? કે હું વધારે રડું છું એનું કારણ એક કે જેથી ડંખ જે સર્પને મારવાનો છે એ સર્પ થવાનો વારો મારો છે. અને જેનું પાણી પીધું એને મારે ડંખ મારવો પડશે એનું મને દુઃખ છે. પણ આયા મિત્ર એક ગાંઠ વાળી લીધી કે પરણવું નથી, પરણવું તો મૃત્યુ થાય ને. પણ સમય જાતા જાતા એકનો એક દીકરો કઈ માને એમ કહેવાય ગયો કે દીકરાને પરણાવવાનો હરખ ન હોય. જેટલી કન્યા જોઈને આવે દીકરાને પરણવું નથી એટલે ના પાડે. અને એક દી માં એની બાજુમાં બેહીને કહે છે કે દીકરા તો શું કરવા માગે? માં મારે પરણવું નથી, મારે લગ્ન નથી કરવા. અને હવે માં એમ કહે કે તું લગ્ન ન કર તો તારી જનેતાના સોગંદ. આંખ વિચી ગયો દોસ્ત. ત્રાજવું આવ્યું, આંખ વિચારી, ત્રાજવું આવ્યું. એક સાબડામાં પોતાના મોતને મૂકવામાં આવ્યું, બીજા સાબડામાં માના પ્રેમને મૂકવામાં આવ્યો. સાહેબ, માનો પ્રેમ મોતને તોડી ગયો. નિર્ણય થયો, લગ્ન લખાણા, પરણીને આવ્યો. મિત્રો સાથે બેઠો છે અને ખબર છે જ્યાં સુધી મિત્ર સાથે બેઠો છું ત્યાં સુધી મારું જીવન છે. મારી અર્ધાંગનાને, મારી પત્નીને, મારી નવોઠાને મળી એકવાનો નથી. મિત્રો સાથે ખિલખલાટ કરે છે, મિત્રોની સાથે જમ્યો છે. પછી મિત્રો કહે છે કે જા ભાઈ, અમારી ભાભી અમારી તારી રાહ જોતી હશે. કેમ કે મારું મોત રાહ જોવે છે. નવોઠાના કાન દાદરે મંડાણા છે. અડધી રાતનો મજર ભાંગ્યો છે. 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડખે થઈ ગયો છે. સન્નાટો સવાયેલો છે. અને એમાં મોજડીનો અવાજ આવે, કરાડ કરાડ. નવોઠાના કાન ચમક્યા, મારો ધણી આવે, મારો પિયુ આવે. એ અડધેક દાદરે જ આવે છે. અડધા દાદરાના અવાજ આવ્યા, અવાજ આવતો બંધ થયો. બે યમના દૂતના દાદરે બેઠા છે. આવી દોસ્ત, હા ભાઈ આવી ગયો છું. મારો ડંખ, તમારું કામ પૂરું કરો, તમારી ફરજ પૂરી કરો. નવોઠા હાંભળે સાહેબ. હાય હાય. જમના દૂત એટલું કહે છે કે દોસ્ત, અમે તને ડંખ મારીએ પછી તારો અડધો કલાક તડફડે પછી તારું મૃત્યુ છે. અમારે તને તડફડાવવો નથી, એની કરતા અડધો કલાક તારે આરે વાતો કરીએ, સત્સંગ કરીએ, અને પછી એવો કારવો ડંખ મારું તારે તડફડવું ન પડે. નવોઠા હાંભળી કે હાય હાય, અડધો કલાક પછી મારા પતિનું મોત. માળા હાથમાં લીધી. આ દેશની શક્તિ શું કરી શકે મિત્રો? કોઈ પણ મિત્રોને પીવાની કદાચ આદત હોય, કદાચ ગમે એવા ટ્રકને અથડાઈ ગયો હોય અને ઘરે પાછો આવે છે, એનું કારણ એક જ, ખૂણામાં બેઠી બેઠી કહેતી મારા ધણીને એમ કેમ પોગાડી દે છે અને પોગાડવો પડે. હે હરી, હે હરી, હે હરી. માળા કરે છે ભાઈ. અને ભાઈ ઘરને પછવાડે, માઢ મેળીને પછવાડે એક દેવી પૂજકનું ઝૂંપડું. ઝૂંપડામાં અડધી રાતને ટાળે એક દેવી પૂજકની બાઈ એને પરસુતા થાય છે, બાળકને જન્મ આપે. ઘરમાં એક ટકનું અનાજ નથી. અને બાઈ એના ધણીને કે તાત્કાલિક મારી હાટું ખાવા માટે કાંઈક લાય, મારા પેટમાં જાળ ઉપડી છે. તેથી રાત્રે દેવી પૂજકની બાઈની વરાળ સાંભળે છે અને કહે છે જાગો છો બાપા, કોઈના ઘરે કાંઈક પડ્યું હોય તો આપો, કોઈના ઘરે કાંઈક પડ્યું હોય તો આપો. અને ઓલી બાઈ સાંભળી ગઈ. ધણી માટે જે થાળ તૈયાર કર્યો હતો, મા માટલામાં જે મીઠાઈ આવેલી હતી ને બાપલા ઘરની, એ થાળી બધા તૈયાર કરેલી હતી. અરે રે,
હવે તો આ મને ક્યાં મળવાના છે? અને સાહેબ કહેવાય ગયો પાનેતરને શેડે મીઠાઈ બાંધી અને પાછલી દરવાજો બારી ખોલીને કહે છે કે ભાઈ આ લ્યો, અને મીઠાઈની પોટલીનો ઘા કર્યો. દેવી પૂજકના પુરુષે પોટલી ખોલી અને મીઠાઈ છે એમ કહેવાય એની પત્નીને ખવડાવે છે. કોઠામાં ટાઢક થઈને અને ગરીબની આતરડી ઠરી અને અંતરના ઊંડાણમાં લી હૃદયમાં લી આશીર્વાદની ગંગાનો ધોધ વસૂટ્યો કે અડધીક રાતને ટાળે જેણે મારો કોઠો ઠાર્યો, હે ભગવતી, એ બ્રહ્માંડ ભાડોદરી, એનો ચૂડી ને ચાંદલો અખંડ રાખજે સાહેબ. અને આયા અડધો કલાક પૂરી થઈ અને પછી કહે છે કે લ્યો હવે તમારો વખત આવી ગયો, મારો લાંક. અને યમનો દૂત જે હતો એ સર્પ કાળોતરો બીડો ભાઈ યુવાનને જે ડંખ માર્યો, ઝેર ચડતું નથી. બીજો ડંખ માર્યો, ઝેર ચડતું નથી. ત્યારે એનો મિત્ર કહે, મિત્ર તાડી આવે ડંખ નથી મારતો બરાબર, કે ઊંધો થઈને મારું છું. પણ કહેવાય ગયો કે અડધો કલાક પહેલા ડંખ મારવાનો હતો, એ ચૂકી ગયા એટલે ઝેર નહીં ચડતું હોય ને યમ આપણને મારશે. અને ઝેર નથી ચડતું. બે જણા યમના દરબારમાં જાય છે અને યમરાજાને કહે છે કે યમરાજ અમારી ભૂલ થઈ, પણ એને ઝેર નથી ચડતું, ડંખ મારું છું તોય. અને તેથી યમરાજ એમ કહે છે કે તમારું ઝેર હવે એને નહીં ચડે. હે કે તમારું ઝેર હવે એને નહીં ચડે. તાકે કેમ? તાકે એના ખાતામાં 100 વર્ષની આયુષ પૂરી થઈ ગઈ. કે કારણ એટલો જ એના ઘરમાલી કોઈએ અન્નનું દાન કર્યું છે. દાનના પ્રભાવે એમ કહેવાય કે પતિ ઉગરી ગયો છે. અને જમના દૂત પાછા આવે છે અને કહે છે કે યુવાન, તારી 100 વર્ષની આયુષ પૂરી થઈ ગઈ છે, હવે તારો 100 વર્ષ સુધી તારો વાળ વાકો કોઈ ન કરે. કે કારણ એટલું તારા ઘરમાલી કોઈ અન્નદાન કર્યું છે. મારા ઘરમાં મારી બુઢીમાં હેઠે ઓરલે હુતી છે, કોણ કરે? અને તેથી નવોઢા કમાડ ખોલીને ઊભી રહી. અન્નદાન મેં કર્યું. હું તમારી વાતો સાંભળતી હતી ત્યારે એમ છું ઘરે રે હવે આ કોણ ખાવાનું? અને એમાં પાછળ આવી ઘટના ઘટી અને એને મેં આપ્યું અને એની આંતરડી કદાચ ઠરી હશે અને એના હૃદયના હિમાલયમાંલી આશીર્વાદની ગંગાનો ધોધ વસૂટ્યો હશે. કે મારો સૂર્ય છે કે આ જે ગુણ અને આ જે ભાવ અને આ જે લાગણીથી હું તમે જીવી જાય તો આનાથી મોટું સ્વર્ગ મોટું નથી. અને એમાં આ તો ભૂમિ સ્વર્ગ જેવી છે ને, જ્યાં નીકળ્યા ડુંગરા ને પહાડ ને તમે જેમ તેમ અમુક પતંગો લઈને ઉડે હમણાં. હા, અને પાછો આપણે જેની વાહે પડી જાય ને આપણે અત્યારે પડી જાવ ધ્યાને રાખવું જોઈએ. પક્ષીને દોરામાં ન આવવું જોઈએ, પક્ષી ઘાયલ ન થાય કહે છે બધા. તો આ કુકડા પક્ષી નથી? અમુક હારા મુદ્દા સમજાતા જ નથી. આ કુકડા નથી પક્ષી, ખટારા ભરાય ભરાઈને કપાય લ્યો. આ જીવદયાવાળા ન્યા ક્યાં મરી જાય છે મને સમજાતા નથી. કે આ ધ્યાન રાખવું જોઈએ પતંગનો, બિલકુલ રાખવું જોઈએ. દોરીમાં ફસાઈ જાય છે પક્ષીઓ, સવાલ નથી. જેવી રીતે આપણો બાપ ઘરેલી નીકળે ને એના છોકરા જેમ વાટ જોતા હોય એમ માળામાં એના પોતા વાટ જોતા હોય કે આગળ મારી માં આવશે, આગળ મારો બાપ ચણ લઈને આવશે. 100%. પણ કુકડાના ઈંડાથી શરૂ કરીએ છીએ, એનો આંખો ખાઈ જાય છે માણસ. અમુક વસ્તુ જ નથી સમજાય. રામદેવ બાબા એમ કે કરો યોગ ને ભારે રોગ, તો એ પાછા દવા વેચે. હા, કરો યોગ તો ભાગે રોગ, તો યોગથી જ રોગ વયો જાય તો દવા શું કામ? સમજાતું જ નથી. આ અમારા ફેવિકોલ કંપનીઓના માલિક અમારા મહુવાના છે, મધુકાંતભાઈ, બરોબર. ફેવિકોલથી આખી દુનિયા સોટે. એ ફેવિકોલના ડબ્બાનું ઢાંકણું ન સોટે. બોલો, એ ઢાંકણાને કાંઈ ન થાય. એવી પરિસ્થિતિ અમારી ક્યાંક થાય કે આ દેશની વાતો આ દેશમાં પરદેશ જેટલું સ્વીકારે છે એટલું આપણો દેશ નથી. તો બધું સાંભળ્યું અમે, ખબર છે બધું. હરિસનના દીકરા થાવમાં બીજી વાતો કરો લે. સારે જહાં પે અચ્છા એ હિન્દુસ્તાન. અમારા હમણાં એક ભાઈ મને કીધું, મને કે મેં ભાઈ કાશ્મીરનું શું થાય? કાંઈ નહીં. કાશ્મીરનું શું થાય? કાશ્મીરનું થાય હું મને કે એ લોકો લઈ, અરે લઈ હું જાય નેફોય તો આપણે સામેલે આપ્યું થોડુંક એને, નાનો ભાઈ સમજી. એ કાશ્મીર લઈએ કે એને ખબર જ નથી ભારતના રિવાજની. હગા ભાઈઓ હેઠા હાટું પાળિયાથી જાય આખું કાશ્મીર દીધી.
આમ હેઠે કોઈ સડી વેતે કે હવે સડ્યા તો પાઇપ ભેગો ભાંગી નાખી. હા, સમાધાન કરીને આવે ને હાજે પાવડું પી દે તો પાછો પાઇપ લઈને નીકળે. મગનું ક્યાં ગયું? સમાધાન થઈ ગયું, ચા પીવાઈ ગઈ, હું મગનું ક્યાં ગયું? એ કાશ્મીર દઈ દે. સમાધાન પછી ન છોડતા હોય. અને આપણી માં એવી છે મહાન. આપ બધાની કૃપાથી સાહેબ હું લગભગ માની લો 18-19 દેશમાં જી આવ્યો, એટલે પૃથ્વી ફરતો આટો ફરી ગયો. ભણ્યો નથી તોય. ભણ્યો, મને અંગ્રેજી આવડતું જ નથી, નો ઇંગ્લિશ. હા લે તાઈ. યસ, એમ તો થોડું ઘણું ડાસા લેતા તો આવડે જ ને. ના, કઈ કોઈ ભાષા તમે સાંભળજો, તમને ન આવડે તો મૂંઝાય એવો પ્રશ્ન છે જ નહીં. તમે ટિકિટ લો ત્યારે જ ગુજરાતી લખી નાખો. તેને તમારે એરલાઇનમાં ટિકિટ લેવી હોય તો એને ગુજરાતી એર હોસ્ટેસ રાખવી પડે. એની વ્યવસ્થા છે કે આપણે એની હાટું અંગ્રેજી શીખવા મળે. હા, સહી ગુજરાતી. આ જાપાને ક્યાં અંગ્રેજી સ્વીકાર્યું છે? જાપાનમાં અંગ્રેજી છે જ નહીં. જર્મનમાં નથી અંગ્રેજી કોલેજ, ઇંગ્લિશ કોલેજ જર્મનમાં નથી. અને છતાં દુનિયામાં ફર્સ્ટ છે જર્મન, જાપાન. અને આપણે ગુજરાતી ન આવડતું તે અંગ્રેજી બોલતા મન લો ને આપણો ગુજરાતી જ હોય. ઓકે છો? હે વાહ, હે આવે એટલે મન લો ને આપણો ગુજરાતી. નહીં, એ ભણાવજો. અંગ્રેજી જરૂર છે, હું એમ નથી કહેતો કે અંગ્રેજી જરૂર નથી, જરૂર જ છે. પણ એમ કાંઈ આપણે ગુજરાતીના ભોગે નહીં. ગુજરાતી ભૂલી જાવ ને અંગ્રેજીએ સડી જાવ, એ ધંધો કરતા જ નહીં. હા, ગુજરાતીને 3-4 ભાષા તો એમણામાં આવડે. જો એક તો ગુજરાતી આવડે જ તે હોય ગુજરાતી, પણ ફિલ્મ જોઈ હિન્દી એટલે હિન્દી આવડ્યું. સહી ગુજરાતી તો ખાઈ ચાઇનીઝ, ચાઇનાની ભાષા આવડી. ચુક 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 ચુક. સહી ગુજરાતી ખાઈ પંજાબી આવડ્યું, પંજાબી. સહી ગુજરાતી પીએ ઇંગ્લિશ. તો તારે પડકારે કહી દીધું, પગી ગયું અંદર. કયું ગામ? અહીંયા જો. વાહ વાહ, પૂનાનું ઘરેણું અહીંયા સડી ગયું, ટેજમાં છે. તાળીઓથી વધાવો. હા, હું કારું ન કહેતો, કારું શીખવું જેવી વાસ ક્યાંથી આવે? અમે તો કોઈ એમાં જિંદગીને ચાખ્યું ન હોય, બસ તમે અમને ભેગા ન ગળ લેતો. હા, પણ બને ત્યાં સુધી મારા બાપ પીતા નહીં. હા, પીવો બાપ દાદીની ખાનદાનીના ગુણ, જે ખાનદાનીમાંથી આવ્યા છો એના ગુણ પીવો. હા, અને આ મોબાઈલે મારી નાખ્યા બધા. નેટનો પૂરો ઉપયોગ કરો. પગે લાગીને કહું, નેટનો પૂરો ઉપયોગ કરો. મળ્યું છે વિજ્ઞાન હાથમાં, પણ અજ્ઞાનના હાથમાં વિજ્ઞાન આવી ગયું છે. ગમે એવું ગમે એનું વોટ્સઅપમાં મોકલે. એટલે આ ખરાબ વસ્તુ મોકલવા હાટું તમને ભગવાનને આ બુદ્ધિ આપી. હે, આપણો પરિચય આપણો મોબાઈલ હોવો જોઈએ. હા, ડાઉનલોડ કરો સાહેબ. કોઈ પુસ્તકને તમારે ખરીદવું પડે. મહાભારત, ગીતા, વેદ બધું આમાંથી નીકળે. પ્રોગ્રામ ન કરો તો બીજો જોતોય નથી. પણ પગે લાગીને કહું મારા યુવાનોને, મારા છો ભાઈઓ એટલે કહો, નકર કાંઈ અમારે આવી પીંજણ નથી. અમે તો વખાણ કરીને ન વૈયા જાય. હવે વૈયું જાઉં ને કવરમાં ક્યાં કાંઈ ખામી પડવાની. હે, નંદુભાઈ કીધું છે કે આતા ચિંતા કરતા ને. પણ એક હું પગે લાગીને મારા યુવાનોને કહું કે આમાં કેટલા એવા યુવાનો બેઠા કે બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે ને ધડ કરીને આપે, એવા કેટલા. ધન્યવાદ. હું સાથ કરવાની જરૂર નથી, બધાને લાગુ નથી. પણ એટલામાં 50 જ હાથ ઉષા થાય. કરીએ તો પછી બધાય થાય. પણ દિલને પૂછો, હૃદયને, હું કેમ છું. અને પગે લાગીને આજ મકર સંક્રાંતિના દિવસે કહું છું તમને કે તમે તમારું નેટ ખોલો અને કીબોર્ડ ઉપર તમારી આંગળી પડે ત્યારે એક ક્ષણિક વિચાર કરી લેજો કે મારો બાપ કોણ છે, હું કઈ ધરતીનું સંતાન છું, મારી માં કોણ છે, અને મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ. બાપ મોબાઈલમાં કહેતો ગોબેરત બાપા લોક ખોલ દો. લોક ન ખોલતો અમુક વસ્તુ ઉડાડતો હોય. કમ સે કમ તમારા બોડીને ટચ થઈને જે વસ્તુ રહી છે એમાં તો પવિત્ર વસ્તુ રાખો.
ત્રીજી વાત કે છોકરાના મોઢામાં મોબાઈલમાંથી કદાચ ખરાબ વસ્તુ નીકળે તો બાપ ખીજાઈ શકશે. એ તો ખીજાવાની મૂર્તિ છે. તો બાપ કહી શકશે કે આવું આવું રાખીશ તો હું તને કોઈ દિવસ મોબાઈલ નહીં લઈ દઉં, આમ નહીં કરી દઉં. બાપ ખીજાઈ શકશે. પણ જેથી બાપના મોબાઈલમાં દીકરો જોઈ જાય તેથી શું પરિસ્થિતિ થશે? આ ધીરે ધીરે ગંભીર મુદ્દો થતો જાય છે. અમુક ઉંમરના છોકરાઓને કહેવાતું નથી ને અમુક ઉંમરના છોકરા સાંભળતાય નથી. એને આ વાતો પણ મજાક લાગે છે. પણ કહેવાય ગયો એ તમને અઘરું લાગે છે કારણ કે તમે જે સંતાન છો, બાપ નથી. પણ આની આ વસ્તુ જેથી તમે બાપ બનશો ને તમારી સામે જેથી તમારો છોકરો બરબરિયા કરતો હશે તેથી માયા આયરના શબ્દ તમને હામાં આવશે કે તેથી જો અમે યુટર્ન માર્યો હોત તો અમારે આજે અમારી પ્રજાનું ન સાંભળવું પડતું હોત. સંસ્કારને આવતા પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે.